મિત્રો, ગરુડ પુરાણ અનુસાર વ્યક્તિને જો ગરીબી ભોગવવી પડે છે તો ઘણી વખત તેની પાછળ તેની આદતો જ જવાબદાર હોય છે. એવી કેટલીક આદતો છે જેના કારણે માતા લક્ષ્મી નારાજ થાય છે. આવી આદતો ધરાવનાર વ્યક્તિ કેટલી પણ મહેનત કરે તે ક્યારેય સમૃદ્ધ બની શકતો નથી. એટલું જ નહીં, કરોડપતિ હોય તે વ્યક્તિ પણ આ આદતોના કારણે કંગાળ બની જાય છે. ભલે ને ગમે તેવા પૈસા હોય, પણ આ ખોટી આદતો તેને ગરીબી હેઠે લાવી દે છે. નમસ્કાર મિત્રો, ફરી એક નવા વિડીયો સાથે મારી ચેનલમાં સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે એવી ખોટી આદતો વિશે જાણીશું કે જેનાથી આપણી પાસે પૈસા હોય તો તે પણ વયા જાય છે. તેથી આવી આદતો આપણે સુધારી લેવી જોઈએ. મિત્રો, આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો, જેથી તમને પૂરેપૂરી માહિતી સમજાઈ જાય. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો અને સાથે સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લો, જેથી આવા જ અવનવા ઉપયોગી વિડીયો તમારા સુધી આવતા રહે. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. ગરુડ પુરાણ હિન્દુ ધર્મના 18 મહાપુરાણમાંથી એક છે. ગરુડ પુરાણમાં વ્યક્તિના જીવન, મૃત્યુ અને મૃત્યુ પછીની સ્થિતિને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ગરુડ પુરાણ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. ગરુડ પુરાણમાં આધ્યાત્મિક જ્ઞાનની સાથે પૌરાણિક કથાઓ અને જીવન જીવવાના નૈતિક પાઠનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગરુડ પુરાણના નીતિસાર ખંડમાં ભગવાન વિષ્ણુ દ્વારા જણાવેલા વ્યક્તિ માટેના નીતિ નિયમોની પણ ચર્ચા કરવામાં આવી છે. તેમાંથી કેટલીક આદતોની ચર્ચા પણ છે જે વ્યક્તિનું દરિદ્રતાનું કારણ બને છે. ગરુડ પુરાણ અનુસાર વ્યક્તિને જો ગરીબી ભોગવવી પડે છે તો ઘણી વખત એવું બને છે કે તેની પાછળ તેની જ ખોટી આદતો જવાબદાર હોય છે. એવી કેટલીક આદતો છે જેના કારણે માતા લક્ષ્મી વયા જાય છે. આવી આદતો ધરાવનાર વ્યક્તિ ગમે તેટલી મહેનત કરે પણ તે ક્યારેય અમીર બની શકતો નથી. એટલું જ નહીં, તે પૈસાવાળો હોય તો પણ કંગાળ બની જાય છે. તો ચાલો તે ખોટી આદતો વિશે જાણીએ. પહેલી આદત, જે લોકો સવારે મોડે સુધી સૂતા રહે છે તેમના પર માતા લક્ષ્મીની કૃપા ક્યારેય નથી થતી. સૂર્યોદય પછી પણ પથારીમાં સૂતા રહેવાથી ઘરમાં ઘણા પ્રકારની સમસ્યાઓ આવે છે. ગરુડ પુરાણ અનુસાર દરેક વ્યક્તિએ સૂર્યોદય સુધીમાં જાગી જવું જોઈએ. બીજું, જે લોકો રોજ સ્નાન કરતા નથી તેમનાથી પણ માતા લક્ષ્મી નારાજ રહે છે. આ રીતે રહેનાર વ્યક્તિ દરિદ્રતાને આમંત્રણ આપે છે. જો માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવી હોય તો નિયમિત સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્ર પહેરી, પૂજાપાઠ કરીને જ અન્ન ગ્રહણ કરવું જોઈએ. મિત્રો, તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમારે સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે. 3. ગરુડ પુરાણ અનુસાર જે વ્યક્તિની વાણીમાં મીઠાશ ન હોય તે વ્યક્તિ હંમેશા દરિદ્ર રહે છે. જે વ્યક્તિ પોતાના અપશબ્દો અને કડવી વાણીથી અન્યને નારાજ કરે છે, અપમાન કરે છે, તેના પર માતા લક્ષ્મીની કૃપા પણ નથી થતી. એટલે તમારે હંમેશા સારા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ અને વિનમ્રતાથી વર્તવું જોઈએ. 4. ગરુડ પુરાણ અનુસાર પોતાની સંપત્તિ પર અભિમાન કરનાર અને અન્યને નબળા સમજી તેનું અપમાન કરનાર પણ દરિદ્ર બની જાય છે. જે વ્યક્તિને ધન પર અભિમાન હોય તેના ઘરમાં માતા લક્ષ્મી વાસ કરતા નથી. ગરુડ પુરાણ અનુસાર જે વ્યક્તિ પાસે ધન હોય તેને સ્વભાવમાં વિનમ્રતા રાખી યથાશક્તિ દાન કરવું જોઈએ. તો મિત્રો, આ હતી એક ખોટી 4 આદતો. અહીં આપણો આ વિડીયો પૂરો થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.